ડભોઈના કાયાવરોણમાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલ પટેલે ડિજિટલ અરેસ્ટમાં ધમકાવતા માનસિક ત્રાસથી આત્મહત્યા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી। ડભોઈ પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ કેસમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી હતી। મૃતકના મોબાઈલ ફોન કોલ્સ ડિટેલ્સ પોલીસને ઘટનાના મૂળ સુધી પહોંચવાની મદદ મળી હતી। પોલીસે સુરતથી નિકુંજ નરેશભાઈ પાનસેરિયા, હેનિલ ભાવેશભાઈ પાનસેરિયાની ધરપકડ કરી ઘનિષ્ઠ પૂછપરછ શરૂ કરી છે। એમના દ્વારા 538 સિમ કાર્ડ માટેનું એક વાતચીત બીજા આરોપી દ્વારા થઈ હતી અને એ 538 સિમ કાર્ડ પૈકી 438 સિમ કાર્ડ એમના દ્વારા ડિલિવર કરવામાં આવ્યા હતા અને એ જ સિમ કાર્ડ પૈકી એક સિમ કાર્ડ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે। બીજા નામ તપાસની અંદર પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવ્યા છે, બીજા નામ ખોલવામાં આવ્યા છે, તે આરોપીની શોધખોળ હાલ ચાલુ છે અને જે અક્યુઝડ આઉટ ઓફ કન્ટ્રી છે તે તમામના લુકઆઉટ સર્ક્યુલર આ ઓફિસ દ્વારા તાત્કાલિક ધોરણથી ઇસ્યુ કરવામાં આવ્યા છે।